સૌથી પહેલાં જોઈએ તો આપણે સમાજની જે વસ્તી ગણતરી માટેની વેબસાઇટ છે તેનો એક્સેસ કેવી રીતે કરવો. આપણી જે વસ્તી ગણતરી માટેની વેબસાઇટ છે તે લગભગ તૈયાર થઈ ગઈ છે. તેમાં જે સુધારા છે તે આપ સૌ મિત્રો સૂચવી શકો તે માટેનું પણ એક આયોજન કરવું જરૂરી છે. આ ઉપરાંત આપણે સમાજની જે વેબસાઇટ છે તેમાંથી જ મોબાઈલ એપ્લિકેશન બનાવવાની પ્રોસેસ પણ તે પછી ચાલુ કરવાની છે. તો જોઈએ કે મોબાઈલ એપ્લિકેશન આપણે વેબસાઇટ છે તે આપણે કેવી રીતે એક્સેસ કરશું. સૌથી પહેલાં તમે જે પણ બ્રાઉઝર વાપરતા હોય તેમાં જે તમને લિંક મળેલી છે તે ઓપન કરવાની છે. વોટ્સઅપ દ્વારા મળી હોય કે અન્ય કોઈ માધ્યમથી તો તમે ઓપન કરશો તો એમાં તમને સિમ્પલી મોડ આમાં જોવા મળશે. એમાં હોમ છે, સર્વે બેનિફિટ છે, પોપ્યુલેશન કાઉન્ટર છે, સાઇન ઇન ટુ સ્ટાર્ટ છે અને નીચે પણ માહિતી વિશે તમને દરેક વિગતો આપવામાં આવી છે. બીજું તમે જોશો તો અહીંયા લર્ન અબાઉટ બેનિફિટ્સ તે પણ અહીંયાથી તમે જોઈ શકો છો. તે બિલકુલ સાઇન થયા વગર જોઈ શકાય છે, સાઇન ઇન થયા વગર જોઈ શકાય છે. એમાં સ્પોન્સર પણ જોઈ શકાય છે. સ્પોન્સર એટલે કે જો કોઈ વ્યક્તિઓએ ફાળો આપ્યો હોય તો તે બાબતેની વિગતો છે. અહીંયા આપેલું છે કે સંત શ્રી સદારામ બાપા લાઇબ્રેરી દિયોદર દ્વારા અત્યારે ડેમો તરીકે લીધેલો છે કે 30,000 રૂપિયા ફાળો આપવામાં આવેલો છે. પછી ટેસ્ટિંગ માટે મેં એક એમ જ લખી દીધું લેસ મી મોર વી, તો તેમને દ્વારા પણ ફાળો આપેલો છે. તો તે અહીંયા ફક્ત એક ઉદાહરણ તરીકે અહીંયા દર્શાવેલું છે. તે પછી આપણે જોઈએ તો જો આપણે લોગિન થવું હોય તો કેવી રીતનું કરવાનું થશે. તો સાઇન ઇન ટુ સ્ટાર્ટમાં જઈશું. તો સાઇન ઇન ટુ સ્ટાર્ટ કરશું. તેમાં જે તમને ઉપર લિંક આપવામાં આવી છે, મતલબ કે જે મેલ આઈડી આપવામાં આવી છે તે પેસ્ટ કરવાની છે. તો તે પેસ્ટ કરી દીધી છે મેં. અને તેના પછી પાસવર્ડ નાખવાનો છે 1 2 3 4 5 6 7 અને 8. પાસવર્ડ નાખી દેશો એટલે પછી સાઇન ઇન થશે. ઠીક છે. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે કેવી રીતે સાઇન ઇન અથવા તો એક્સેસ કરો. અને પછી એના પછી જો તમને લોગ આઉટ કરવાની જરૂર પડે છે તો અહીંયા ઉપરની સાઈડ જે પોપ્યુલેશન ફોર્મ લખેલું છે તેની બાજુમાં જે વ્યૂ બતાવે છે ત્યાંથી ટેસ્ટ યુઝર તરીકે ત્યાં તમે લોગિન થયા છો ત્યાંથી લોગ આઉટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.